રામ રામ ડાયર અને વેલકમ ટુ દેશીમલ તારી બ્લોગને કેમ હો ફેમિલી બધા મજામાં આવ્યો મજામાં જઈશે તો મિત્રો ખબરના પર બ્લોગ ચાલુ કર્યો છે હાથક જેવું થયું છે ને ક્યાં કર ભાઈ મસ્ત મજા નહીં આવી કરો એ તો બ્લોગ ચાલુ કરું ને તમે બધાને જણાવું આજ જાઉં છું ચેક કરો તાર મજા ધોળા નીકળે એવી ઝાકર છે ભાઈ એ વાત ભાઈ વ્યૂ કે મસ્ત આવે તો એ આપણે છે ને કામ કરવાનું છે અને બકરામાં જવાનું છે મેં કીધું વહેલો ઉઠો તો લગી જાય વાળા દૂધ દો જવાનું હજી ચાનું અને બાકરા દોરવા તો હવે બે કામ કરી નાખી અને ફાધર દ્વારકા હાલીને એટલે કે મારા પપ્પા દ્વારકા હાલીને વયા ગયા હે એટલે બધું મારે છે ને 5-6 દિવસ સુધી કરવાનું હોય તો બને રહેજો વિડીયોમાં અને ચેનલ પર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ બધું કામ પતાવવાનું હજી એક ગાયને એક રોટલી દેવા જવાની છે એનું કામ મારે કરવું જોઈએ ચકલાને જાણ નાખવા જવાનું છે અમાય તે જવાનું છે ધૂપ દીવા કરવાનું બધું મારે ચાલો જોડે રહેજો હવે પબ્લિકને કહો મિત્રો અમારે છે ને એક જરાક કોમ્પિટિશન થઈ ગયા ભાઈ આને જવું છે પૂનમ ભરવા દ્વારકા પણ એ કે ઓલો કે 7:30 નીંદ બીજી આવે નહીં અરે કહેના ક્યાં ચાહતે હો એવી રીતના એમાં છે ને પૂરું થઈ ગયું ભાઈ નું એ કે હજી વાર છે પૂનમની પૂનમ આવી ગયો પડ્યો ને બધું હોય ને તેથી એ કે હજી હમણાં બીજ ગઈ માલુમ નહીં પેલા તો હાલો પૂનમ ભરવા જાય જવાનું જોઈએ ને શું લે આપણે અલ્ટો લે કે સ્કોર્પિયો બ્રેજા લોકલ ગાડી લગાવે ચાપ વાળી અરે એમાં જવાનું સ્કોર્પિયો લઈને પૂનમ ભરવા જવાનું મિત્ર હું અટાડું કૂતરાનું રોટલી લઈને હળ્યું કાઢું સોરી કેમ કે મારા પપ્પા ને ટાયર બાંધી નીકળી ગયા ને પેલા ટાયર લઈને અરે અંદર ગરી જાવ તો ટાયર નહીં પંચર નહીં થાય આપવામાં ગયા ને એનું કામ મારી ગયું ભાઈને હમાઈ દે પગે લાગવાનું ને આ બધી ચકલાને જાણ નાખવાનું પૂછું મને ફોન તો કરજે કબે મેરી પૂનમ અરે એમ હું જરાક રસ્તામાં ગાયું કંઈક ભટકે ને તેના ચણ ને સોરી ચણ તો નાખી દીધા નાખી દેજે બાકી હંગર તો નહીં મારો બાપુ હે ભાઈ હંગર તો નહીં કે હું રોટલા અંગ્રેજ નહીં ના એ ભાતમાં લઈ જાય છે એટલે એ ઉપાધિ ના ખાય એવું છે મિત્રો 8:30 થઈ ગયા છે મારે છે ને જરાને ભારે લેવાઈ જવાનું છે પેલા એક ગાયને એક ગાય ભટકી એક કૂતરું ભટકી એ જ મને ભટકા નહીં કેમ કે હું જરાક મોડો થઈ ગયો એ બધા ચરવા આવી ગઈ એટલે ખબર પડી ગઈ કે આ બાપ આવવાનું નહીં આવી સૂર્યભાઈ કહે કે એ વહી ગયા પૂનમ સર દ્વારકા હાલ એવું થોડું હોય અહીંયા ક્યાંક રસ્તામાં ભટકી માપા જાય વહેલા હું છે ને ઉઠવામાં મોડો આવે જરાક કેમ કે 7:30 જેવું 7 વાગ્યા સોરી ગઈ 7 વાગ્યા હું ઉઠું ભાઈ ચાલો જોડે રહેજો આમાં ક્યાંય ભટક છે ને દઈ દે ને તો પછી ઘર આગળ તો ત્યાં તો હશે એને દઈ દે ફાઇનલી મિત્રો 10 વાગી રહ્યા અને અત્યારે હેઠ બ્લોગ ચાલુ કર્યો હા ચરણ ભારી લેવો વાઘ હજી બેઠું હે કેમ કે વાઘ તમારા ભાઈને હાંકવાનું છે ને એટલે તડકો તપી ગયો ભાઈ નેક્સ્ટ લેવલ અહીંથી ગરકી ના આવે હા ભૂરો ઘણા સમય પછી તમને ભૂરો ભાઈ જોવા જડો એ અમારા ભૂરા તો આ બધા આલી કરાવે પેલા કેમેરો છે ઝાખો થઈ ગયો એવું લાગે છે ઓલા ફિંગરપ્રિન્ટ અડી ગયા ને એટલે મિત્રો ફિલહાલ અત્યારે વાઘને વાંબ કરી મેકું આ તડકો જોરદાર તપવાનો હોય ભાઈ ઝાકર આવી હતી ને સવાર માટે એવું બધું છે લોચા છે બધા લોચા અને કાયમી ભાઈ આવું જ થાય મને લાગે છે વહેલું નહીં ઉઠે ને તો રાતે વિડીયોને લખવું હોય ને એડિટ કરવાનું પછી એટલે છે ને સુવાનું જરા મોડું થઈ ગયું એટલે છે ને બધી કિન્યાનું છે મારી પર કેરેટે ખાલી થઈ ગયું ભાઈ સાહેબ
ચાલો વાઘ હાકે મળું તમને આગળ. ફાઇનલી મિત્રો વાઘ હાકે નીકળી ગયો. હું તમને હે ધાર ઉપરથી દેખાડું આપણા ગામનો હાઈવે. તો એ ગાડી હાલી જાય ત્યાંથી હેઠ આખો કાળો કોન્ક્રીટ પથરાઈ ગયો, એટલે કે હાઈવે બની ગયો ઢાંટણે એક નંબર મિત્રો. માર્ગ બનાવ્યો સોલિડ. હું તમને ત્યાં જઈને દેખાડું. અમારા ગામ તો હાઈવે છે ને મસ્તીનો બની ગયો હે. પહેલાં બહુ હાવ ખરાબ હતો રસ્તો. આજે હે ને 20 વર્ષ પહેલાં બનાવ્યો હતો હાઈવે, પાછો હવે હેઠ બને. मैं यहाँ जन देखाड़ू मित्रों केवो मार्ग है. ओ फाइनली देख सकते हो गाइस, पक्की सड़क बन चुकी है हमारे गांव की. पर मेरे को ऐसा लग रही है ये ज़्यादा दिन तक नहीं टिकने वाली. सॉरी चेक करो भाई. बे 3 थर नहीं खा हम ये है बताए કેટલા વાર હાલીશ તો કાંઈ નક્કી નથી આમાં ભાઈ. પછી માર્ગ બની ગયો હતા ને એ ખબર હે. અમે તળાથી ગાડી રેડવતી મૂકી દઈએ ને એટલે ગામ લગા રેડી જાય. એટલે છે ને મને તો એ જ પહેલાં મગજ બેસી ગયું. એ જ પહેલાં તો કરવું ગાડી રેડવવાનું. જોઈએ હવે કેટલે લગણ હાલે હે રસ્તા. ओ बाकी हमसे हमारे यहाँ राइडर आ रहा है, तुमको दिखा सकते. अलग के अपना मित्र है, लोग में लई ले वरी एम था. मजा આવે છે ગાડી આંકવાની. આ તો ઉડે તો જ એમ કઈ ઉડાડવાની હોય, છૂટે છૂટ ઉડાડવાની હોય તો જ મજા આવે. આ વાહિલામાં હવા નથી પૂરા. ઓય વાહિલામાં પંચર લાગે બેહે હે જો એવું બધું છે મિત્રો. બધે ચક્રું મારે ગાડી લઈને. આમાં કેવો મારે ગયો બાકી આમાં ચંપલે ચોટે હવે અટાણે, કેમ કે હજી નાખ્યો હોય ને ડામર એટલે એવું લાગે ચંપલ બેસી ગયો. આમાં ભૂરો ચેક કરવા એવો હા ભૂરા કેવો હે મારે મજા આવી. એવું છે બધું મિત્રો. કાવતરાવાળો રોડ હે એ તો ખરા. કાવતરાવાળો તો હાલો આપણે ચડવાનું. અમે જંગલ દેખી રહ્યો પૂરા, એમાં જવાનું છે આપણે વીડીમાં. હા મજા આવતી લાગે. ઉતરતો નહીં રોડથી હતું. મજા આવે છે ને. હા ઓહો મિત્રો મેં પાણી પાઈ લીધું બકરાને. તમને છે ને વ્લોગ ચાલુ કરતો ભૂલી ગયો. ઘરના બેકના ફોન આવી ગયા ને દેખાડતા જ ભૂલી ગયો કે હું છે ને બાવળાને કાપીમાં આવી ગયું. ભાઈ બધા ઓલા બાવળા કાપી નાખે જોઈ લો. અહીંયા જોઈ લો આ કાપને આ બધા જેટલા છે ને બધા નામ જોઈ લો આમાં પડી ગયા હે. બાકી ના અડધો જ ઘેરો હે મારી આગળ. અડધું સારા કામ માથે વહી ગયું એવું લાગે. તો કાંઈ કો બધા સુધાર નાખ્યા, એટલે કે કાપી નાખ્યા બાવળા. પાછા છે ને કાલે વયા ગયા ને દેહમાં ઉતારણી આવી ગઈ ને એટલે હજી આમ બોલી કરો ને એ કાપવાના હતા. ઓ ગાડી ભરી ગયા જો અહીંથી ચીલાઈ રહ્યા જો આમાં ખટારો આવી ગયો ને કાલ ભરાઈ ગયા. મોટા મોટા બાવળા તો જોઈ ચોખ્ખું જ કરી નાખ્યું આખું બીડે. સમજો ને આ બીડ વવા છે ને તેથી એવી ઘાણી થશે ને ભાઈ ઘરે તૂટશે ને સીધો અહીંયા આવશે. જે હશે ને ઉપાડી લે ડાયરેક્ટ. ઓ ભૂરાને રહી ગઈ છે ખાવા આવે. આમ બધે બાવડા જેટલા હતા ને એટલા કાપી નાખ્યા. આમાં દેખાત નથી મિત્રો. બાકી આમ જ્યાં આગળ દેખાય ત્યાં આગળ બાવડા હતા બધે કાપી નાખ્યા. હું અડધો ઘેરો લઈને જાઉં છું. હું એને ભેગો કરું પેલા એટલે દેવાઈ જાય મારી. એ વીર માંગડા વાળો આમાં ખોવાઈ ગયો હે. આમ ક્યાંક રાયડું નાખે. એક વાગ્યો મિત્રો. એક ગો રામ રાયડું નાખે જઈ લ્યો. બોકા નાખે ભાઈ. અને હું અડધો સારા ખોઈને બેઠો હોય ને અડધું અહીં ગારામાં હે. એટલે મારી એ જ પરિસ્થિતિ છે એકચ્યુઅલી. એવું કાંઈ નથી એમાં. અડધું આ કાઈટમાં વહી ગયું છે ને આલીકો ચીણા છે ને જો ચીણામાં જાય ને તો ચીણા ભેરાઈ જાય. અને આ ઘેરાને મૂકી દઈશ ને જો આમાં રહ્યો ને આમાં ચરે છે
તો એ કેમડો હોયો જા ઉપાડી હોય બે કોણ સેટી અને ઓલાને લગભગ એવું જ લાગે છે રાયડું નાખે ને એના ઘેરા થઈ ગયા છે આમાં નોખા ઘરની કુંજલી બોલતી જાય બાકી વ્યૂ ચેક કરો ભાઈ મેં મસ્તીનો આવે મિત્રો કેમ બાકી વાદળડી ચમકી ચારી કોની સોરી એક સેકન્ડ મિત્રો આમ અમે બસ આલીકોની સાઈડ હાવ ખુલ્લું છે એલીકો નથી આજે ભાગે વાદળા આમથી આવ્યા ગિરનારી વાદળા એવું છે બધું ભાઈ હું પેલા હે ને ઓલો ઘેરો ગયો ને એને હું સુવિધા કરું આ તો લગભગ પાણી ક્યાંક જાય આનું કંઈક થાય થવું છે ઓલો ઘેરો કોકના ઝીણા ભેરવી દે ને અહીંયા રિયાય તો પછી ઘાણી થાય અને એ ઘરના પકડા છે નહીં એમાં કેમ કે બે ગાડેડા મોટા ઘર છે એટલે કેમ કે હું એ ઘેરો લઈને આવ્યો હતો ભાઈ અહીંયા લગન મને એમ કે બધું સારા છે ભાઈ જોઈને ઘેરો એક જ હતો એને મેં કે વાળી કોણ ટોકે જોવા આવ્યું મેં કીધું આવે હે ગયું કે શું થયું એ સારા કહ્યું અડધું અહીંયા વાંચે એટલે બધી આવી ઉપાધિ લઈને રખડું ભાઈ આમાં ઈસ વગડા ઇઝ વેરી ડેન્જર મિત્રો ફાઇનલી ઘેરો મળી ગયો હે જોઈએ ચેક કરો ભાઈ આ બધા ગાંડા મોઢા કરાવતા રહીએ જો કાંઈ કાંઈ ગાડેલું છે જોયું છે ને હવે અડધું સારક માથે ઓલી જઈર છે ને આ ડુંગરી આ થાયડી રહી ને ન્યા કાણે આ થાયડી રહી ને ન્યા કાણે એવું બધું છે મિત્રો હવે અહીંથી પાછું વૈરું છે અને દુધેશ્વર ડુંગર ઉપર જો ચેક કરો ભાઈ તમને દેખાતી હોય ને તો માથે ભેહું ચરે એટલે એની માથે ચારવાના દી આવ્યા હે ભેહુંવાળા આ કાળું કાળું દેખાય ને બધી ભેહું હોય ત્યાં રહીને એટલું ઝૂમ નથી થતું ચોખ્ખી નથી દેખાતી પ્રોપર રીતે બાકી ભેહુંવાળા ન્યા ચારવાના દી આવ્યા વિચાર કરો કેવા દી આવ્યા છે ભેહું એની માથે ચડાવવી પડે ચારો હાટવું એટલે એવું છે બધે ભાઈ ઉનાળાના દી કાઢવા એટલે બહુ ડેન્જર કેમ કે બીજે નીચે ક્યાંય ખડ છે જ નહીં સાફ કરીએ આ બધું ખડનું નકો એક દી ભર્યું હતું હું સાફ કરી ગયા એટલે હે ને એની માથે ચડાવી પડે ભેહું અરે ખાય તો કદાચ દે ખાતી હોય તો આ ઘેરો આવે ને તો સારું મને બી કરતીમાં ચીણાની પણ એ લીકોર ગયા નહીં તો આ આઈલાવશે ને રીતે લગભગ આ લીકોર અને હું ઓલો ઘેરો સંભાર લઉં હવે એ ત્યાંથી કેમડો જા એટલે આવી રીતના મોમોના રીતે ચારે એ આમ ઉનાળાના દી આવી રીતના કાઢી હોય એટલે હે ને હવે ક્યાંક ખેતરું ભેરાવાનું માંડે ને તો જીવને શાંતિ થાય બાકી તો હેરાન થઈ ગયા સી ગાઈસ આ ઘેટું છે ને દઈ દેવું છે કોઈને જોતું હોય ને તો લઈ જાય આમ જોઈ લ્યો અત્યારે જ પકડે છે ને સીધો જોઈ લ્યો હજી એમને પકડીને ધાવે એ વાત છે મિત્રો હજી ધાવે કેમ ભાઈ ચેક કરો આચર જો સારું માર્યું ને ત્યાં આચર મૂક્યું ને આડેડું દઈ દેવાનું કેમ ખબર કેમ કે ભાઈ ગમે ત્યાં એને આચર પકડી લે પૈડિયા ખેરતા હોય ને તોય આચર પકડીને ધાવવા માંડે અને પાણી પાવા જઈને ત્યાં એવું જ કરે એક ફેર તને એવી રીતના માર્યું હતું ને મેં વાત જાજે ભાઈ એટલી ખીચ ચડી ગઈ હા દહીં આવી જાય થોડીક એટલે ને કાને છે ને કીધું ને દઈ દીધું છે મિત્રો તમને હું કહેતો હતો એવી રીતના આ ઘેરો પણ કઈ ટુમાં આવ્યો જોઈ અહીંયા હજી થોડાક જ છે હજી અડધા ઘંટા છે ને આમ કે છેટા છેટા હે ભાઈ દેખાતા નથી અહીંથી છેટા છેટા હે ભાઈ એવું બધું છે એ બધાય બગરા અને કાંઈક આની અંદર ઉતરી ગયા અંદર અને આ ગાંડા ઓલા માંથી આકીને લઈએ બધું જો હવે કદાચ દેખાતી હોય ને તો તમને દેખાડું હું જોઈએ ધાર માથે એટલે ભાઈ એની માથે ખાવાનું છે બાકી ક્યાંય છે નહીં ખાવાનું એમ સમજતા ને તો એવી પરિસ્થિતિ છે હવે વેડીમાં એટલે હે ખાલી દી કાઢવા જેવું છે આમાં કાંઈ છે નહીં બકરા જઈ લે એમનો ઘૂમરા દીએ ખાલી ખાલી ડૂચો તો કોઈ નાખશે જ નહીં કદાચ હમું ચોમાસું આવી જાય ને તોય લગભગ ચાલો જોડાઈ રહેજો અને હું ડંકીએ પાણી લઈ જાઉં વहाँ પાણી તો આપણે 11:30 ચડ્યા થાય તો થોડુંક પાણી દેખાડે એટલે
ગરા લીલા થઈ જાય બધા એને ભેગું તમારા ભાઈની, કેમ કે મને લઈ ગઈ છે થોડીક તરફ. બપોરાની કંઈ નક્કી નથી, કેમ કે વાગ્યા છે હજી 1.